સમાસશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્ર ભાગ 2 છે. એમાં પહેલો પ્રશ્ન છે, આગમન પદ્ધતિની શરૂઆત ક્યાંથી થાય છે? તો 4 ઓપ્શન છે, સામાન્ય નિયમથી, બીજો છે ચોક્કસ ઉદાહરણોથી, ત્રીજો છે પરીક્ષાથી અને ચોથો છે પુસ્તકથી. જવાબ છે ચોક્કસ ઉદાહરણોથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નિગમન પદ્ધતિમાં પ્રથમ કયું આવે છે? આમાંથી 4 ઓપ્શન છે. એમાં પહેલું પ્રયોગ આવે છે, સિદ્ધાંત, અવલોકન કે નિષ્કર્ષ. જવાબ છે સિદ્ધાંત. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, અવલોકન, ત્યાર પછી પેટર્ન, ત્યાર પછી અનુમાન, ત્યાર પછી સિદ્ધાંત. આ કઈ પદ્ધતિનો ક્રમ છે? એમાં ઓપ્શન છે આગમન, નિગમન, સૂચનાત્મક, પ્રયોગાત્મક. જવાબ છે આગમન. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં આગમન પદ્ધતિનો ઉપયોગ ક્યારે યોગ્ય છે? તો એમાં 4 ઓપ્શન છે. નવા સિદ્ધાંતો રજૂ કરતી વખતે, પહેલાથી જાણીતા સિદ્ધાંતોની પુષ્ટિ માટે, ત્યાર પછી ફક્ત પરીક્ષાની તૈયારી માટે કે પછી ફક્ત ગૃહકાર્યમાં. જવાબ છે નવા સિદ્ધાંતો રજૂ કરતી વખતે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, આગમન અને નિગમન પદ્ધતિનું સંયોજન કેવી રીતે અસરકારક થાય છે? એમાં 4 ઓપ્શન છે. વિદ્યાર્થીઓને બંને અપ્રોચીસ સમજાવે છે. અપ્રોચીસ એટલે કે અભિગમ. અપ્રોચીસ એટલે અભિગમ. ત્યાર પછી સમય બચાવે છે. ત્યાર પછી શિક્ષકને સહેલું છે. ત્યાર પછી પરીક્ષામાં ફાયદો થાય છે. એમાં જવાબ છે એ. વિદ્યાર્થીને બંને અપ્રોચીસ સમજાવે છે, એટલે કે બંને અભિગમ છે સમજાવે છે. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, નિગમન પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? તો 4 ઓપ્શન છે, સમય બચત, ત્યાર પછી વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, ત્યાર પછી નવા સિદ્ધાંતો શોધવા અને ત્યાર પછી પ્રયોગ કરવા. સાચો જવાબ આવશે સમયની બચત કરવા. નિગમન પદ્ધતિનો મુખ્ય ફાયદો છે સમયની બચત કરવા. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, આગમન પદ્ધતિ કયા વિચારક સાથે સંકળાયેલી છે? તો 4 ઓપ્શન છે. પહેલું છે એરિસ્ટોટલ, ત્યાર પછી બીજું છે ફ્રાન્સિસ બેકન, ત્યાર પછી જ્હોન ડુઈ અને ચોથા છે મોન્ટેસોરી. જવાબ છે ફ્રાન્સિસ બેકન. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, નિગમન પદ્ધતિ કયા વિચારક સાથે સંકળાયેલી છે? એમાં 4 ઓપ્શન છે, ફ્રાન્સિસ બેકન, એરિસ્ટોટલ, પ્લેટો અને સોક્રેટિસ. જવાબ છે બી, એરિસ્ટોટલ. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? એમાં 4 ઓપ્શન છે, આગમન, નિગમન, બંને કે કોઈ નહીં. તો જવાબ આવશે એ, આગમન. સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી એમાં પદ્ધતિનું ઉદાહરણ છે આગમન. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સિદ્ધાંત, અનુમાન, અવલોકન, પુષ્ટિ. આ કઈ પદ્ધતિનો ક્રમ છે? આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, ત્યાર પછી સૂચનાત્મક કે વ્યાખ્યાન. સાચો જવાબ આવશે બી, નિગમન પદ્ધતિ. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, નિરીક્ષણ પદ્ધતિમાં સૌથી મહત્વપૂર્ણ શું છે? 4 ઓપ્શન છે, શિક્ષકની તૈયારી, બી છે વિદ્યાર્થીની સક્રિયતા, સી છે ચોક્કસ અવલોકન અને ડી છે પુસ્તકો. જવાબ આવશે સી, ચોક્કસ અવલોકન. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ
ક્યાં થાય છે? 4 ઓપ્શન છે. ફક્ત લેબોરેટરીમાં, બી છે ફક્ત ક્લાસરૂમમાં, સી છે કુદરતી સેટિંગમાં અને ડી છે ફક્ત પુસ્તકાલયમાં. સાચો જવાબ છે સી, કુદરતી સેટિંગમાં. 13મો પ્રશ્ન છે. પ્રતિભાગી નિરીક્ષણ શું છે? 4 ઓપ્શન છે. ફક્ત જોવું. ત્યાર પછી બી છે સમૂહમાં ભાગ લઈને નિરીક્ષણ કરવું, સી છે ફક્ત રેકોર્ડ કરવું અને ડી છે ફક્ત ફોટો લેવા. જવાબ આવશે સમૂહમાં ભાગ લઈને નિરીક્ષણ કરવું. 14મો પ્રશ્ન છે. નિરીક્ષણ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? નિરીક્ષણ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? એમાં 4 ઓપ્શન છે. કુદરતી વર્તન જોવું, સસ્તું, ઝડપી કે સરળ. સાચો જવાબ છે કુદરતી વર્તન જોવું. 15મો પ્રશ્ન છે. નિરીક્ષણ પદ્ધતિનો મુખ્ય નુકસાન શું છે? તેમાં નુકસાનમાં જોઈએ તો 4 ઓપ્શન છે. એ છે વ્યક્તિગત પૂર્વગ્રહ, બી છે મોંઘું છે, સી છે સમય નથી લાગતો અને ડી છે સરળ છે. જવાબ છે વ્યક્તિગત પૂર્વગ્રહ. ત્યાર પછી 16મો પ્રશ્ન છે. સંરચિત નિરીક્ષણ શું છે? એમાં 4 ઓપ્શન છે. એ છે રેન્ડમ નિરીક્ષણ, બી છે પ્રિડિટર માઇન્ડ કેટેગરી સાથે નિરીક્ષણ એટલે કે પૂર્વ નિર્ધારિત શ્રેણી સાથેનું નિરીક્ષણ. ત્યાર પછી છે ફક્ત ફોટો લેવું કે ફક્ત વાતચીત. જવાબ આવશે બી, પ્રિડિટર માઇન્ડ કેટેગરીઝ એટલે કે પૂર્વ નિર્ધારિત શ્રેણી સાથે નિરીક્ષણ કરવું. ત્યાર પછી 17મો પ્રશ્ન છે. અસંરચિત નિરીક્ષણ શું છે? તો 4 ઓપ્શન છે. એમાં એ છે ફક્ત નોંધ લેવી, બી છે કોઈ પ્રિડિટર માઇન્ડ પ્લાન વિના નિરીક્ષણ, સી છે ફક્ત વિડીયો, ડી છે ફક્ત ઓડિયો. જવાબ આવશે બી, કોઈ પ્રિડિટર માઇન્ડ પ્લાન એટલે કે પૂર્વ નિર્ધારિત યોજના વિના નિરીક્ષણ. ત્યાર પછી 18મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રમાં નિરીક્ષણ પદ્ધતિનું ઉદાહરણ કયું છે? 4 ઓપ્શન છે. એ છે સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, બી છે ફક્ત પુસ્તક વાંચન, સી છે ફક્ત લેક્ચર અને ડી છે ફક્ત પરીક્ષા. જવાબ આવશે એ, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે. નિરીક્ષણ પદ્ધતિમાં ઓબ્ઝર્વ ઇફેક્ટ શું છે? તો એમાં 4 ઓપ્શન છે. નિરીક્ષકની હાજરી વર્તન બદલે, નિરીક્ષક થાકી જાય, નિરીક્ષક ભૂલ કરે અને ડી છે નિરીક્ષણ નોંધ ન લે. તો જવાબ આવશે એ, નિરીક્ષકની હાજરી વર્તન બદલે. ત્યાર પછી 20મો છે. નિરીક્ષણ પદ્ધતિમાં વિશ્વસનીયતા કેવી રીતે વધારી શકાય? માં 4 ઓપ્શન છે. એ છે બહુવિધ નિરીક્ષકો, બી છે ફક્ત એક નિરીક્ષક, સી છે ફક્ત કેમેરો અને ડી છે ફક્ત ઓડિયો. એમાં એ આવશે બહુવિધ નિરીક્ષકો. ત્યાર પછી 21મો પ્રશ્ન છે. વર્ગખંડ પ્રબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? 4 ઓપ્શન છે. શિસ્ત જાળવવી, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અસરકારક બનાવવી, ફક્ત શાંતિ જાળવવી કે ડી ફક્ત સમયનું પાલન કરવું. જવાબ આવશે બી, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અસરકારક બનાવવી. ત્યાર પછી 22મો પ્રશ્ન છે. પ્રોએક્ટિવ ક્લાસરૂમ મેનેજમેન્ટ શું છે?
તો એમાં 4 ઓપ્શન છે એ છે સમસ્યા થયા પછી સુધારો, બી છે સમસ્યા થાય તે પહેલાં પ્રિવેન્ટેશન, સી છે ફક્ત શિક્ષા અને ડી છે ફક્ત દંડ. પ્રિવેન્ટેશન એટલે નિવારણ આવશે. એમાં જવાબ છે બી, સમસ્યા થાય તે પહેલાં નિવારણ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે વર્ગખંડમાં રૂટિન્સનું મહત્ત્વ શું છે? એ છે સમય બગાડવો, બી છે નિશ્ચિતતા ઘટાડવી, સી છે વિદ્યાર્થીઓને ગૂંચવવું અને ડી છે શિક્ષકને આરામ. જવાબ આવશે બી, અનિશ્ચિતતા ઘટાડવી. ત્યાર પછી 24મો પ્રશ્ન છે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ શું છે? તો 4 ઓપ્શન છે સજા આપવી, ઇનામ આપવું, અવગણના કરવી કે ઠપકો આપવો. જવાબ છે બી, ઇનામ આપવું. એમાં 25મો પ્રશ્ન છે ત્યાર પછી વર્ગખંડ પ્રબંધનમાં ટ્રાન્ઝિશન્સનું સંચાલન કેવી રીતે કરવું? 4 ઓપ્શન છે અસ્પષ્ટ રાખવું, બી છે સ્પષ્ટ સૂચનાઓને સમય આપવો, સી છે ફક્ત ચીસો પાડવી, ડી છે ફક્ત ઘંટ વગાડવી. સાચો જવાબ છે બી, સ્પષ્ટ સૂચનાઓને સમય આપવો. 26મો પ્રશ્ન છે વેલ મેનેજ્ડ ક્લાસરૂમની લાક્ષણિકતા શું છે? 4 ઓપ્શન છે એ છે ગડબડ અને અવ્યવસ્થા, બી છે સક્રિય સંલગ્નતા અને ઉત્પાદકતા, ત્યાર પછી સી છે સંપૂર્ણ શાંતિ અને ડી છે ફક્ત શિક્ષક બોલે. સાચો જવાબ આવશે બી, સક્રિય સંલગ્નતા અને ઉત્પાદકતા. ત્યાર પછી 27મો પ્રશ્ન છે વર્ગખંડ પ્રબંધનમાં સિટિંગ અરેન્જમેન્ટ શું મહત્વનું છે? તો 4 ઓપ્શન છે ફક્ત સુંદર દેખાવ, ઇન્ટરેક્શન અને શીખવવાની સુવિધા. ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. ત્યાર પછી સી છે ફક્ત જગ્યા બચત અને ડી છે ફક્ત શિક્ષકની સુવિધા. જવાબ આવશે બી, ઇન્ટરેક્શન અને શીખવાની સુવિધા એટલે પ્રતિક્રિયા અને શીખવાની સુવિધા. ત્યાર પછી છે 28મો પ્રશ્ન છે ટાઈમ મેનેજમેન્ટ વર્ગમાં કેવી રીતે અસરકારક બનાવવું? એમાં 4 ઓપ્શન છે એ છે લેસન પ્લાન અને ટાઈમલાઈન, બી છે ફક્ત ઘંટ વગાડવી, સી છે ફક્ત ઊભા રહેવાનું અને ડી છે ફક્ત ચીસો પાડવી. જવાબ છે એ, લેસન પ્લાન અને ટાઈમલાઈન. ત્યાર પછી 29મો પ્રશ્ન છે વર્ગખંડમાં કન્સિક્વન્સીસનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? 4 ઓપ્શન છે એ છે હંમેશા, બી છે ક્યારેય નહીં, સી છે સ્પષ્ટ નિયમો ભંગ થાય ત્યારે અને ડી છે ફક્ત મનગમતું. જવાબ આવશે સી, સ્પષ્ટ નિયમો ભંગ થાય ત્યારે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે વર્ગખંડ પ્રબંધનમાં સ્ટુડન્ટ સેલ્ફ મેનેજમેન્ટ એનું મહત્ત્વ શું છે? 4 ઓપ્શન છે વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા, બી છે શિક્ષકનું કામ ઓછું કરવું, સી છે ફક્ત સમય બચાવવો અને ડી છે ફક્ત પરીક્ષા માટે. સાચો જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા. જો તમને આ મારો વિડીયો ગમતો હોય તો પછી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી તમને નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ.